હતા પણ આ રાતે અંધારી છે ને હવા દાડો ઉગે એટલે બેંકમાં જઈને મેલવા પરા પેલા ઓય રાખવા નહીં. ઓહો લાલભા યારજીમાં મજામાં કે મજા મજા તો હેડે રાતના આ ખેતરમાં ઓટો મારવા જવું બીજું કહો. બસ શાંતિ. તમે ચોથી આવો છો રાતના? અમે વેસીભાઈ થોડી જમીન વેચી હતી કે હા ત્યાં પેમેન્ટ બાકી હતું તો જુઓ આ પેમેન્ટ લેવા ગયા હતા. ઓહો તમારી જમીન વેચી? વેચ્યું ભાઠું વેચી માર્યું આખું કેટલામાં વેચ્યું? વેચ્યું 7 લાખમાં. બસ બસ આ મુખવારી શું આવે વેચીભાઈ આપડે તમે તો હતું એ વેચી માર્યું કે? વેચીને તો આપડે મારે કોને ખવડાવવું છે? તે હવે હવે ગાડી લાવી છે, ગાડી લાવી ગાડી જ લાવું તાણે વેચીભા. એટલે આ પૈસા બેંકમાં મેલો પર તો છોકરોને કોમ આવશે. એટલે આ છોકરો તો કમાઈને ખાય, એટલે આ છોકરો ડોહાન તો હવે મજા કરવા દો. ગાડી બાડી લઈને વેચીભા ગાડી લાવશે તો મોય નોકશો તાણા હેડ છે કોઈ એમને તો તો હેડવે ફેર જ નહીં. બીજું કટકું એ વેચી મારશો વેચીભા. એટલે ભિખારી થાઓ ઓમનોમ. એટલે આ વેચીભા એ તો હવે અમારે જોવાનું કે એટલે હડો ભાઈ તમને હું એમ કરો તમે તો હેડ્યા રાતના પણ. હું ખેતરમાં જઉં છું ઓટો મારવા પોણી આવવાનું છે. એવું છે? હા હારું હારું લ્યો તાણ અમે લેવડો. કહીએ હવે. હાર એ હા આ ના સુધરે કોઈ દાડો. તો પડીને પૈસા લઈને ઘેર આવ્યો. હવે મને શાંતિ ઊંઘે આવશે ને કોઈ ચિંતા ને હવા દાડો ઉગે એટલે બધે બધા પૈસા બેંકમાં જઈને મેળતા હવા છે, કોઈ ચિંતા ના મારા. હા તારું એ છે લાઈટ તો છે કે ઘરમાં? હા લાઈટ તો છે હો, ચિંતા નહીં. પૈસા મેળવા તો પડશે છે પણ હવે વહેલા જઈને બેંકમાં મેળવા છે. નકર આ કોક લઈ જાય તો મારે તો ઉપાધિ કે હવાર ગાડી લાવી બે દાડો ચડી. પૈસા તો લાયા, હવે કોઈ ચિંતા છે ના. પૈસા વ્યવસ્થિત મેલું પર પેલા તો હા ઓય મેલું કર શાંતિ. હવાર જો વહેલો દાડો ઉગે એટલે પેલા તો પૈસા લઈને અડધા બેંકમાં મેલું અને અડધા પાલનપુર થઈને ગાડી લાવું ઇક્કો. પછી જો લાલભાનો વટ વેરસીબા કાળુબા બધા લાલભા ગાડી લઈને નીકળે ને એટલે તો બળી જાય, બળી આખું ગોમ. લાલભાનો વટ જેવો તેવો થોડો હોય. લાલભા તો લાલભા જ છે ગોમમાં. વેરસીબાને ખબર પડે કે લાલભાનો વટ જેવો તેવો ના હોય. હા ઉભા રહો. લાલભા તો પૈસાના ભનમાં દરવાજા વાગવા યાદ તો ભૂલી જાય જો કે લાલભાના પૈસા ભાળી ગયા છે તે. હા હવે શાંતિ, કોઈ ચિંતા ના લાલભાને. અરે ભગવાન આજની રાત શાંતિ જ નીકળે એટલે બસ લાલભાને તો બીજી કોઈ ચિંતા ના હવે. અરે રોમ રોમા પીર. ટાઢી બાવા છે આ તો ટાઢે કેવા કરો ને છે એટલે ઘરને તો તાળું મારી નાખ્યું છે. છોકરો ચોક જતો રહ્યો લાગે છે તાળું હશે. ઊંઘવા દેજો ઘરે મને તો. એ ભગવાન આ તો ઠરી જવાનું છું. તો છોકરો તાળું વાસીને જતો રહ્યો છે. ગોદડું બોદડું કોઈ છે ને બાર ઊંઘવા દે મને. તો ઊંઘે ઊંઘ આવે એમ નહીં. આ લાલભા પૈસા લાયા છે જમીન વેચીને ખરાબ થવાના ધંધા કર્યા છે હોય એને. શું કરવું ખબર પડતી નહીં મારી મને. એટલે કાકા હા તમે આટલા મોડા સુધી જાગો? તું ચોથી આવ્યો આટલો મોડો? આ તો પેલા બેઠો તો હું તો દોસ્તારો કરી. એટલે તારું ભલું થાય તારું. અને ઘરનો તાળ ચાવી ચો મિલી જાય તો આવ્યો તો આજે માં કીધા તાર ગીધમ છે. ઓવે હાર તો પછી હમણાં થોડી વાર એમ મારે ગોદડું કાઢીએ ના એટલે ઓસાડે ઉઠવા માટે બરોબર. તો યાર હતા હું બહાર જતો હોય બેસેક વાત કરું તને. બોલો બોલો. એટલે તમે તો વચ્ચે વચ્ચે લો. એ તો સો પડ્યા વાતમાં. એ તો ચપ્પલ તો પગમ જોવી હતો અડધી રાતે ઊભું થઈને નાખવું પડે છો. બોલો શું કહેતા હતા? હું શું કહું છું બોલો. કોઈને કહેતો ના કશી ના 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 કહું. બરોબર. હા પેલા લાલભા જમીન વેચીને પૈસા લાયા લાલભા છે હોય. હા એ પેલું ભાટો નતું કટકું એનું આપણો પાછળ હોય એ વેચી માર્યું એનું. હા અને રૂપિયા લઈને આવ્યા છે ઘેર. ચલો લાય એમ છે ખાસા બધા રૂપિયા હતા. ખાસા બધા. હા તું કોઈ કહેતો ના પાછો ના 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 કહું હો. ના કહું. અને સવારમાં જાજે કે લાલભા ગાડી લેવા જવાના છે. હા એને હાથે જાજી ને એને ગાડીમાં બેસીને પાલનપુરથી હોય આવજે રો. આ કોકો હતો. હો હા દાદા હુઈ જાવ રાતનો હેઠ. અરે મને ઊંઘ ચડી ગઈ કાકો દેખાતા ને હું પેલો જ બેઠો હતો. એવું છે? ઓવે
હા તો તું આ ઉજાગર એમ લાગે થોડો વધારે ઊંઘ ભરાઈ રહ્યો હોય છે એવું લાગે. ઊંઘ આવતી હતી, બેઠો બેઠો તારે તારને બધો થાય જતું હતો. ના હુઈ જાઓ બેટા. હા છોકરો મારા બેટો દોઢ ડાયો છે મારતો. કોકને ડાયો હોય પણ મારે તો ખળંગ ડાયો ગણો કે દોઢ ડાયો ગણો એવો છે ભાઈ છોકરો. શું કરવાનું હવે? લાલભાની ચિંતા થવાની છે તો આશી રાત ઊંઘ આવે એમ છે ને. આકાશમાં તારાય દેખાતા નહીં ને તો લાલભા દેખાતા નહીં જોઈ. જે થવું એ થાય. ઊંઘો સુખ શાંતિ હેડો. એટલે આ રાતે મારો છે ચિયો તો આ ડોહો મારો છું પણ ખબર પડતી નહીં ક્યાં ગમનો હશે આ ડોહો. આ અડધી રાતે 2 વાગે મારું છું, કોઈ દેખાતું નહીં. આ અડધી રાતે ડોહો મારું છું. આવ્યો તો ત્યારે સોસાયટીમાં લાલભાઈ ખુશી તો દીધી. આ તો ભાઈ હુડ્યા હી ગોગોળા થાય છે. એટલે ભાઈ લાલભાઈ, એ લાલભા કોણ છે લ્યા અડધી રાતનું? એટલે તમારા ઘેરથી યાર કોઈક ડોહો જીવાડવા શું હોય રાતના હુરવા દો કન ભાઈ તમને તો હુરવા નહીં પડી. કોઈક ડોહો તમારા ઘેરથી ના હોય. હા ને મારા ઘરમાં કોણ આવ્યું વરે રાતનો? એટલે દોડો કેમ તમે? અલ્યા તારી હું તો હારો લૂંટાઈ ગયો. હારું આ તો હું તો પૈસા હોય ગુદરો ને તો મિલે ને લઈ પણ ગયું. મારું હારું વિચાર કરવો પડશે. અલ્યા શું થયું અચાનક જી લાલભા? શું થયું? અલ્યા જીવાબા હું તો હવા કાલ કટકું વેચીને પૈસા લઈને રાતે મેલ્યા હતા. હું બહાર હુલ્યો તો હવા તો હું આખા ગામમાં ભૂંચ્યો હોય કે ઇકો લાપી હે કે તું કાળો પાને બધાને વટ પાડીને બતાવું. પણ હું વટ પાડું? હું તો લૂંટાઈ ગયો. હવે કોઈ બતાવ્યો રહ્યો નહીં. ગામમાં કોઈને ઘૂસ્યા છે તમે કોઈ કોઈ જીવાબા હું તો કોઈ વાત જ નહીં કરી પૈસાની. તો ખાલી એકલા વેરસીબા હવા મળ્યા હતા અને વેરસીબા તો આપણા ગામના વડીલ છે. એક ઉધાર કોઈનું ખોટું કરવા દી. ડોહો તમે ઊંઘા ખરા એ ડોહા? મને વેરસીબા એકલા જ હવા મળ્યા હતા. એ ડોહો હતો આપણી સોસાયટીનો સજ ને ડોહો. આ કાળો મેચ ડોહો આવ્યો છો ને? તો હવે કોઈ કરવું તો પડશે. મારા પૈસાનું શું? ચાર તો કૂતરા ચીટી દોડ્યા અહીં. એટલે જીવાબા પણ હું લૂંટાઈ ગયો એનું શું? હવે મારા ગામમાં કને મોઢું બતાવો. લે હેડો વેક્સી ભાગને હેડો કોક રસ્તો કાઢે હેડો હેડો. અમને આમ તો બરબાદ થઈ જશે. હેડો એ હેડો હવે તો બરબાદ થઈ ગયા. હેડો હેડો આ તો જાવું પડશે. મારી જિંદગી બરબાદ થઈ ગઈ આખી. હેડો હેડજો અલ્યા વેસીબા વેરસીબા. સગ જીવો સગ જતા રે. એ વેરસીબા. જતા રે વેરસીબા. હા અલ્યા ઉભા થો. આટલું કાંડ થઈ ગયું સોસાયટીમાં ખબર ન પડતી. શું થયો? અલ્યા કોક કો ડોહો જીવાબા કેજો બધું મારું પણ હું તો બોલી કઈ મેં હું નહીં. ખેતરમાં ગયો તો એ પાછો વળતો થઈ ગયો. હા તે આ તો બધું ઘેર જતો તો વાયાના રસ્તે મારે જવાનું થયું. એટલે ઘરમાં નજર પડી એટલે કોઈક ડોહો મારો છે કાળો મેચ ડોહો વચ્ચે દોડ્યો. એટલે કીધું આવો ડોહો તો આપણી સોસાયટીમાં છે ને આવ્યો તો થી. તે શું થયું? તે લાલભાને પૂછ્યું તો લાલભાના પૈસા ગાયબ. હે લાલભાના પૈસા ગાયબ. શું કીધું? હે લાલભાના પૈસા ગાયબ. લાલભાના પૈસા ગાયબ? એમ તો કેવી રીતે મળ્યા હતા લાલભા તમે પૈસા? વેરસીબા રાતે તમે હોમા મળ્યા. હું પૈસા લઈને આવીને ગોદરો નેચે ગાલ્યા હતા અને હવાર તો આખા ગામમાં કઈ વળ્યો કે ઇક્કો લેવા જાવું ઇક્કો લેવા જાવું. મારે તે તમે પૈસા ખાલ્યા વખત કોઈ હતું તમારા હાથે? કોઈ નતું. એકલો જ હતો ઘરમાં. હું તો એકલો જ. મારે તો કોઈ છે આગળ પાછળ. બોલો કોઈને પૂછ્યું શેનો? કોઈને તમને વાત કરી જાણતા? હોય તો મને વાત કરી હતી તે મેં એને એમ કીધું કે આ પૈસા છે બેંકમાં મેલો ભરા તે ચેડે તમારે કોમ આવશે કીધું. પણ આ મોન્યાના મને કે મારે એ ગાડી લાવી છે પેલી ઇકો ગાડી કી કે ઈકો ઈકો હા કે ઇકો લાવી છે તો હવે હાવખે રહ્યા ઇકો વગર રહ્યા. પણ આ તો કાઠું થઈ ગયું. ના આપણે તો કોઈને વાત કરી નહીં કે આપણે કોઈને કીધું નહીં. જબરું કાઠું થઈ ગયું. તાણ એ શું કરશે? હેડો હેડો તમે જોઈએ. હવે ડોહો તો હતો ડોહો કાઢિયા ડોહાને પકડવું પડશે. મારો બેટો મેં છોકરાને વાત કરી હતી છોકરો તો ભૂંચી નહીં વળે કોઈ છે. મને એ જ લાગે. લેવડો ખબર વાતી તો જે થાય. હેડો 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 લે હેડો હેડો શું વિચારવું પડી છે? હેડો હેડો હોય તો હા કડવામાં તકલીફ થઈ ગઈ છે. હેડાતું નહીં. હેડો ના ના હેડો. રંભા અલ્યા શું થઈને વેરસીબાન, લાલબાન, આ જીવોબાન બધા તો હેડ્યા રાતના તમે. આ વાયના ઇકો ગાડી મોય શોરૂમમાં છોડાવવા જવાનું છે સવારે. ₹1,00,000 લઈને આયા હતા જમીન વેચીને હતું એ ફૂંચી વાળ્યું બધું. કેમ?
એ ઘર જમીન વેચીને રૂપિયા લઈને આવ્યા હતા ઘરમાં મેળ્યા તે શપ્પુ રવોના કોક લઈ ગયું હવ તો ભાઈ એવી તો ચેવી ધ્યાન રાખ્યું તા લાલબા તમે હવે જે થઈ ગયું એ થઈ ગયું મને તો મારા પૈસા લાવેલો પૈસા તો તમે કઈ ગયા હતા આ તમને હવારમાં કીધું તું કે પેલા રાવણામ જવાનું એટલે વેરસીપા હવાર વહેલા પણ તમે તો કોઈ ભાઈ આગા પાછા થતા નહીં ના, પણ મારા છેડવાનું હતું કે ખેતરમાં એટલે હું આજે તમને હવારમાં ના નથી પડી હું આ અલ્યા છેડવા ભાઈઓ વાત સાંભળો. એટલે હેડો આ હોય ને ઘરમાં ચોક આડા વડે મેલ્યા છે ના તો કે ચોરાઈ જાય હેડો હેડો આગળ હેડો. કઈ પૈસા લાયા ને કઈ લાલભાઈ નો ખોયા કોઈ ખબર ના પડી લે લાલભાઈ ના મોઢા જેવું કર્યું છે. જુજો લે બધા જીવા જુજો બધા જુઓ લે જીવો બાતા બેઠા ખોલો તમે ખોલો ને હું જોઉં. તમે તો વળી શેતરનું કોમ તો એકલા જ કરતા હોય બીજા લોકો કરતા જ નહીં હોય અલ્યા બાપુ બધું કરી ખાવાનું છે. પોચવલ બધી પાડી હતી. હવે તમારે મારે એક વખત રાવણા તો લઈ જ જવા પડશે તમે ભાઈઓ નહીં આવતા મારે એકલા જ જવું પડે છે શું થયું પૈસા જતા રહે એમ ને અમે નહીં કર. વ્યાસીમાં જો પૈસા તો એના લાલભાઈ શેમાં મેલાના ચો મિલ્યા તા પૈસા ચો મિલ્યા આ ગોદડો ને એટલે હળગાયા હતા. ચો મિલ્યા ચો હળગાયા હતા? આ ગોદડો ને છે. ઓ ભાઈ તો કોઈ એક ફોન કરો પૈસા મળી જાય તો મને હવારે કાઢો હવે હવારે વાત બધી અત્યારે કોઈ રાતનું કોઈ આપણને થાય નહીં એ વ્યાસીબા હા. પણ હવારમાં તો હવારમાં કરજો પણ વયના આવા તમે કહો કે ઇકો ગાડી માટે ભૂંચ્યા હતા હવારો ના તો હવાર મારે નાખ દીધા બધા બોમ્બો તો ચોર અત્યારે જ પકડવો છે કે હવે તો રાતના જ પકડવો પડશે તો ભાઈ બધા ભેળા કરો આપડા હેડો અને બધા હેડો મારા હાથે ચોર ચોકથી ખોલી હેડો હેડો તાર લે હેડો હવે લાંબો તો પડશે રાતના જ હવે હેડો 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 ભાઈ હેડો ઉતાવળ કરો ભાઈ યાર ભાઈ હેડવાનું મોડું થાય હેડો મારો બધો કાળિયો દારૂ તો આટલા દાડા પીતો હતો પણ આ ચોરીઓ કઈ નહીં ચાલુ કરી દેવાની હવે આ કાળિયાની વાત છે હવે ઓના હાથમાં બધો પસાઈની વાત છે એકવારનો ચોર સાબિત થવા દેવાનો અલ્યા વેસી બાપા પાછા ચીડથી ના ના હેડો હેડો વિચાર કેમ કરો? વચ્ચે ઉભા રહો તમે તાન. હેડો. પૂરા કાળા ને દેખાડો કાળો છો ને કાળો મેસ યાર દેખાય છે નહીં આવે પેલા બધા ઓય બેહો વેરસીબા નહીં અને ભાઈ જો એક ગણો તે આપણા કાળું બાજુ બોલાવતો ઓય બધા બેહો. ભાઈ તો તો વેરસીબા એમ કરો અલ્યા ભાઈ વાત તો તમારે તમારે તો ભૂરો? વેરસીબા. મારો ભૂરો તો ભૂર્યો છે ચો તો બોલાવો એને ટવકો પાડીને મોકલો હેડો એને કાળુબાની ઉઠાડીને બોલાવતા હોય કે વેરસીબા. કાળુબાને બોલાવતા એ હડો વેરસી. બેહો લાલભા હવે પૈસા તો ખોયા છે બેહો લાવશો બેહો તમારે પૈસા તો લાવશો ગમે તેથી ચોરને પકડી બેહો તમે હોય ભાઈ વેરસીબા વાતો કરો. કાળો મેસ છે રાતનો તો ખોળવો તો તમે જોયો તો જોયું તો કાળો મેસ છે પણ ખોળવો તો ડૂહો હશે આ બારનો. પાડશો તો ઓળખી જાઓ કે હા હા તોડી નાખું ને હાથમાં તો કઈ હાથમાં આવી જાય તો ડોહો ને તો બસ એક તો હવે ચેડી મણકા તો ખસી ગયા હી એ તો એ ફેરો તો તમે હમણે એકાદો પગે ભાજી જા ગયડા ગાડા વાર તમને ખબર ના પેલો છોકરાને બોલાવવો પડશે એટલે છોકરો મારો હાથમાં તો બોલાવજો ડોહું તમે આવી ટોકો જાય ને. પાડજો ભાઈઓના પૈસા બગાડ્યા છે લઈ ગયો મારો ફોન ઓછો કરું ચોર હાથમાં બધે ડોહાન તો કોઈ દારો આપણા ગામમાં પગ ના મેલે પાછો એક કાળિયો ડોહો મારા હાથમાં કઈ આવે એટલી વાર જોઈને બેઠો હું કેટલા પૈસા કોઈ ખબર નથી 8 લાખ લીધો વળી કરો ડોહાન ભાઈમાં દાટી નાખો હાથ શાંતિ રાખો ગાભા કાઢી નાખો ડોહાન ભાઈ વેચીમાં ફોન કરો છું વારે જો પૂરામાં ફોન કરી હેલો ભૂરા ચો હે બેટા ઊંઝો છે વા બોલાવો ઓય બોલાવો હારું તો આપણા ઘેર આવજે હેડ અલા નહીં જવું ખેતરમાં આપણા ઘેર આવીને કોમ છે ભાઈ તારું હારું ઝટાપા દો ઝપાટા આવજે થોડો હા આવા સર મને ખાઈ જાય છે હવે ખાઈ જાય છે પણ મારો છોકરો આવે છે હાલ તો એટલે ડોહાને ગાભા કાઢી નાખો પણ હાલ તો એઠા બેહો પડે અરે રાતનો હાથ મારા હાથમાં એક કાળો મેસ ડોહો હાથમાં આવી જાય તો ભૂકા કાઢી નાખું હું એટલી વાર જોઈને બેઠો છું કેટલા રહ્યો લ્યા તમારે વેરસીબા પૂર્યો આ આવ્યો શું શ્યોર કઈ આવે આ આયો પૂરો આ ચોથી ઉઠીને આવી હવે ખબર હું તને કહું આ બાજુ હેડ તને એક વાત કહું આપણે પેલી નીતિન પૈસાની વાત કરી હતી એ રીતે કોઈને વાત કરી હતી ના ઓય કોકને સાચું બોલ કરી છે કોકને નથી કરી એક કોમ કર બોલો કાળુબન બોલે તો જા હેડ કાળો ભાઈ ઓય
કાળો પોતા ઉડ્યા છે હવે એને ઘેર હુર્યા છે જા બોલાય ના કાળો પણ ઘેર ઓવે જા ઘર ફટોફટ નથા આવજે. ભાર્યું ઘર નથા ભાર્યું ઝાકી જા હો. થાકી કઈનો મને ખાઈ જાય છે ડોહાનો ડોહા તો બેસ કે હા હાથમાં આવી તો જાય ગરી. તું જા હેટ 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 હેટતી થા ને બોલાય તાય લડજો માં કાકો બોલાવી હેડો કે એક તો આ તાર કાકો આગેવાન થયો તો રાતનો ઊંઘવાય દેતો નતો. શું કરું તો મને આ હું તો હુઈ ગયો તો મસ્ત સપનું જોતો હતો હુર્યો હુર્યો ઓહો હા હેલો આવો કાળુભાઈ આવો વર્ષીબા આ જો રાતના ઊંઘવાય દેતા નહીં તમે તો. આ દારૂડી બોલાવ્યો તમે ભલે ભાઈ દારૂડિયો છે પણ આપણો ભાઈ છે કે ઓ એને શું ખબર હશે આ તો બોલાવવો તીને પડે. પહેલી થઈને પડ્યા છે ચો એ તો ઠીક બોલાયો છે ઈ નહીં કાળિયા ઓછા એ આપણો એટો એટો બેસ. હું શું કહું છું હા આપણા લાલભાના ઘેર ચોરી થઈ છે તો સારું થયું તો પાર પડ્યો. આપણો તો ખરા હા ચોરી થઈ છે તમે હવે કોઈ જાવતા જાતા જોયો ખરો ઓય તો અમારે ખુદનું ઠેકોણું હતું ને વળી તો આવતા જાતા જોવાની વાત કરો. ઓય. એટલે હેડજો તાણે આપણે એક વખત હોય લાલભાના ઘરમાં ઓટો મારતા આવીએ કોઈ આલી તો આટલા ગુસ્સામાં બોલો ઓહો આલી તો કોઈ એ શું હાલી આપણે ભાઈ છે આપણો ગમે જેવો છે. ચોરી થાય તો આમ લાગતું નહીં તે દારૂડી ના સુધરે અમે તો શોધ દારૂ એક કામ કરો લાલભાના ઘેર હેડો કાળુબા હા લાલભાના ઘેર હેડો આપણે પૈસા ઈયોને ચો મિલે અલ્યા ભાઈ બે ત્રણ જણા પકડીને હેડજો પેલા ભાઈને બરોબર આ કાળું બામણા હાલ તો ગોઠવણ કાળુબા એમ તો હેડસી ભલા પી જાય તો હેડસી તો ખરા. એમ તો દેખાય તો ખરું એમ તો. ખાલી તો પડી ના એટલી વાર રાખજો ઘરમાંથી વાહન બચ્યું હોય તે વેચી માર્યું આજ હા એ તો થાય એ તો બધું થાય. કયું વેચ્યું આજ આજ જો લાગે તગાડું બગાડું પડ્યું હોય આ તો તગારું ને તમારા ઘરનો એ જે મોરી વેચવાનું વિચારે. હા ઓય. તો પછી ખર્ચા જ આવો લાલભા હા વેચું. પૈસા જો મિલ્યા હતા કાળુબા બતાવો એક વખત આ ગુદડો ને તો કોઈ વેચ્યા હતા ઓય. એવું છે તો આ ગુદડો ને તો મેલા પૈસા ગોડો હોય મેલે. હવે કાળુબા અમારા ઘરમાં તિજોરી નથી ને અમારે તો જે ગણો એ ગોદડો ઓગળો આ ગોદડો ફેદીને જોઈ આવો ઓગળો જીવાબા હા રંભા બોલો બોલો તમે એમ કહેતા કે ચોર પકડવો છે આ ચોર તો પકડવાનો જ છે કદાચ હે ચોર પકડવો છે પકડવો સજ મારા તો આ પકડો પકડો. ઓગળો ચોર આપણા બધામાંથી એક છે બારનો ચોર નહીં તો આ પૈસા કોણ છે દરજીબા મારા જેવા દારૂડિયા ઘરમાંથી આરે ભાઈ આરે જ લાગે મને તો. ઘરમાંથી વાહન નીચી મારે એટલે આરે ઓગળો, ઓગળો જીવો. મારા પર આરોપ નો જીવો, ચાલતું હશે પેલા જીવાબા કોમ્પ્લેક્સ તું લે તમારે ચોર જોવો છે કે જોવો છે મારા હાલ જો અરે બતાવો બતાવો શાંતિ રાખો તમે શાંતિ રાખો કાળુબા ચોર ભાળ્યો તમે ઓહ એ તો કાળુબા નું હોય શોમાં જ કોઈ દેખાતું નહીં. આ કાળુબા તો દૂર પાડે. રંભા તમે જોયો જ છે હું તો તમને હોમાં તો મળ્યો હું રાવણામ જઈને આવતા એવું છે એમ તો ચોર જોવો છે આ તો ચોર તો લાવો પકડી લાવવો તો પડશે જ કદાચ ચોર તો મારો ભૂરો લાવશે ચોર સહી ખાલી મારા હાથમાં લો હાથમાં હાથમાં આવો તમે શાંતિ રાખો ધોઈ નાખું શાંતિ રાખો અલા પણ ભૂરાન છે હું આવો તમે ભૂરાને ઠીક મારું છું અને ચોર જોવો છે આ ચોર તો દૂસરે જ કરશે આ શેર મારે છો એ તો શિયાળ પસા કહું ચમ માર્યો કાળુબા હા તમે દારૂ તો પીતા હતા પણ ચોર ચારના બની ગયા છો. ચોર ચારના બની ગયા છો, હા? પૈસા લઈ ગયો પણ તમે તમે બની ગયા છો. direct પૈસા લઈ ગયો એ ઉભા રહો, ઉભા રહો. મારી આબરૂનું શું હાલો, કામ? બરાબર. સાઈડમાં જો હાલો, બરાબર. તમે હાલો, બરાબર. હવે ડોહાનો વાવ જીવાબા તમે આગળ હાલો, બરાબર. હાલો, બરાબર. તમારે હું સબૂત છે ચોર ભૂ. શું સબૂત છે એમ હા બતાવજો બરું. તો મારા પહાડ આવો તમને સબૂત આલો હા તમે ચોર નહીં એમ નહીં. આ કોણ પહેરે છે હા. હા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આ પહેરે છે કોણ એમ કહું છું હા આ કનું છે આ કોઈ પહેરતું હોય છે. હા? કોઈ પહેરતું હોય આ છે. કનું કનું છે આ એ જાતનું હી આ રે કાળિયા ઘરના વાહન નીચે મારા હી મારો મારો હારે ચોર છે મને ये मेरा शिकार है उठ जा मेरा शिकार है लोहा का उठ उठ मेरा तू मेरा शिकार है कालिया હા. तूने क्यों चोरी किया इसके घर में મેં ચોરી ચમ કીધી એટલે તો અભળો તાર. તો લાલભા જમીન વેચીને આયા હે કાળુબાન જઈને કહું
ગાડી લેવાનું જતા હતા આજ તો કેવું જ પડશે કે કાળો ભાત હુર્યા લે કાળુભા કાળુભા એ કાળુભા આટલી વહેલી છે ને ઊંઘ આવા છે ખબર તમને તો ભુરિયા તાણે બોલ. શું કરો આટલું તો આટલી વહેલી ઊંઘી ગયા તમે તો ખબર ના પડી આ થોડો બહાર ગયો તો થાચો તો એમ કોઈ વાત ઓપલી કે નહીં છે નહીં. પેલા લાલભાને ઓળખો તમે આપણે લાલભા ભૂંડ ભૂંટા વાળો. હા એ રહ્યો હા એ ગાડી લેવાનું કે કે એ ના કંચો પૈસા. એવી જમીન નથી હન પેલું કટકું હતું એ કટકું હતું કે જે હોય એ કટકું હોય કે જમીન જે કહેવાય હા એ વેચી મારી ગયો ને એવું હોય કે આજ તો વેચી કે કાલ તો ગાડી લેવા જવાનું હોય તો પૈસા તો હશે ના કર. પૈસા તો મારા કાકાએ મને તો કીધું કે તું કાલ અંગાત જાજે પાલનપુર તાર જવાનું. હું તો કાકા કીધું જાય ઓટો મારતા હોય પાલનપુર અમે ઘણા દાડેથી ગયો નહીં કે હા એટલે ઓટો મારતા હોય એવું તો પાક્કું ખબર કે પૈસા લઈને આવ્યા. અને પાક્કી માહિતી મળી કે કાળુ લાલભાઈ જમીન વેચી હે મારા કાકો હાલ આવ્યા હતા કે મારા કાકા ના પાડી તો બહુ કહેવાનું તો કાળુબા તાર કાકો ના તો કેવું ના પડે. કાળુભાઈ મારા કાકાએ તો કઈ વેચી રાખો નહીં હા. એને ના પાડી દીધું તો કોઈ કહેજે નથી હું તો એ તમને કીધું સારું સારું પણ આ તું કોઈ કહેજે મત પાછો માર સિવાય હવે. હું તો લે કાળુભા હા હવે હું નીકળું તાણે તો જાવ. ઘેર જાઉં કે હવે હુરું કે મુય હવે તાણે સારું સારું હવે ફુવારા તાલુકા થાચો હુરું હેડો તાણે સારું હો? સારું. પૂરો તાણે તમે હા 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 તાણે હવે આ ભૂંડ મુઢા વાળો હાથમાં આવ્યો જ છે. અમે આ કટકું વેચું હવાર મેં પૂછ્યું તો એને મને ના પાડી હતી તું હું તને લેવરાવું ભૂંડ મુઢાળા તને હું એકો લેવરાવું તું શાંતિ રાખ. રાતનો ટાઈમ છે ને આપડા કન ફિક્સ માહિતી હે કા લાલબા ઘરમાં પૈસા તો પડ્યા. લાલબા હું તમને હવે ઇક્કો જુઓ ખાલી તમારા કટકાની ચીવી ઇક્કો આવે રોતા કરું રોતા આજ તો શાંતિ રાખો જુઓ આજ તો લાલબા શાંતિ રાખો તમે. પેલા તો આ જોવું પડશે કે આટલામાં કોઈ હક ના. હા લાગે બધા હુઈ તો જાય આપડે આજ વેત આવી જાય એમ લાગે હે. હા કમ્પ્લીટ આટલામાં તો કોઈ દેખાતું છે ને પણ આટલામાં એટલી તો ખબર હે કે આ ભૂરિયો જાગે. આ ભૂરિયાને હુરવા દે પછી લાલભાન બતાવું. આજ તો લાલભાન પથારી ફેરવી નાખું જો ખાલી હુરવા દેજે એટલી વાર. હા પૈસા સિવાય કોઈ હોતું નહીં ઊંઘ જ નહીં આવતી. ઓબળ્યા પછી તો ઊંઘ ઉડી જઈએ. હવે તો સપનો આવી સપનો ઓખ બંધ થાય ને એટલે બંડલ હાથમાં દેખાય. આજ તો લાલભા તમારી પથારીમાં ફેરવી નાખું શાંતિ રાખો. ઓ આજે લોટરી લાજી ગઈ લોટરી લાજી. હા 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 ઓ આ તો 2:30 વાગી ગયા. ઓહો જોઈ લો તો 2:30 વાગી ગયા કમ્પ્લીટ. હવે કોઈ જાગતું નહીં હોય. હવે કાળુભાઈ હેડો આજ તો આપણે લાલભાને રોવાના છે રોતા કરવાના આજ તો હેડો.
આજુબાજુ તો કોઈ દેખાતું હે ને લાલભાઈ એકલા ઊંઝ્યા અમે આ ભૂંડ ઊંઝ્યું એટલે ઊંઘવાની તો વાત છોડો. જાતો રહ્યો આ ભૂંડ જો આ મોઢા વાળો તો હુઈ ગયો. આપણું કામ બની જાય. શું શું પડ્યું પેલા તો જોવા દેજે. આના પૈસા તો હંતાડી નાખા. હવે ત્યાં તો ખુલ્લા તો મેલ જ છે પાછો. આ તો આ એ લુગડો અને મેલ્યા છો પૈસા તો હોય તો ના મેલ્યા. આ એટલો ઘોડો નહીં. ઓહો મગજ તો વાપરી આ ભૂંડે. ભૂખ લાગે તો પૈસા જ છે. ઓહો આપણે તો લોટરી લાગી જી. કડકડતી લાઈક કોહેડ. હવે તારે તને ખબર પડે ભૂંડ મુઢા. આપણે હવે કાળોમાં નીકળવાનું કરો. ફટાફટ હેડો કાળુબા. કોમ તો થઈ ગયું. ઓહો આ ભૂંડ મોટા આ ઊંઝો પડ્યો. આપણે હું આપણે મેળવાનું કરો. કાકા ખુલ્લું પડ્યું. આવું બધું હતું ઓહો તે ચોરી ચમ કરી? પણ કીધું તો ખરા ચમ કરી. પણ આટલી બધી શું જરૂર પડી? ઘરના વાહન ફૂટી ગયા હતા કે શું? એકલા તો વળી આ બધું કરવું પડ્યું. પણ આટલું બધું દારૂડિયા કાળિયા અલ્યા પણ ઓમાં આટલા દાડા તો તમે ખાલી દારૂ પીને બધોને હેરાન કરતા હતા, પણ આ ચોરીઓના ધંધા કઈને શીખ્યા તમે. આ કઈના ધંધા કર્યા તમે? આવું કઈનું આગળ આ ભાઈના ઘરમાં ચોરીઓ કરો લે તમે લે તો કોઈ બીજો તો શું કર બાકી રાખો તમે? હવે વખડો મારી વાત. ઉભા તો તમે પકડજો લે વેરસીબા. જે થોડી મેં સો પડતા સો ભાઈ દાદા અરે ના આપણે વખડો. હવે તમે નોના નહીં ગયડા ઝેડ ત્યાં હા બરોબર. એટલે દારૂના ચોરીઓના બધું સારું નહીં લાગતું હા બરોબર કે? હા ખબર પડે છે કે ઓહો આ બધું છોડી મેલો હવે. અલ્યા વેરસીબા આપણો વાતમાં તમે કહેતા કે મારા ભાઈએ દારૂ છોડી મેલ્યો તો આ વળી તોથી પીવા મળે. એટલે હોય ને તો મારી ઇજ્જત તો રાશી જ નહીં ભાઈ. ભાઈઓના ઘરમાં ચોરી તાણ ખબર જ પડતી નહીં. હવે વખડો મારી વાત. હવે આ શિયાળો છે બરોબર. આ ઊંઘ છે ને અત્યારે વેરણ કહેવાય. એટલે શિયાળામાં ખાસ ખબર રાખવાની. બહાર ઊંઘો કે ઘરમાં ઊંઘો ને પણ ઊંઘ જેવી રાખવાની. આમ કાગડા જેવી કાચી ઊંઘ રાખવાની. કોક આપણું બાયણું કકડાવે તો આપણને ખબર પડવી જોઈએ. આ લાલભા જેવી ઊંઘમાં ઉર્યા હતા આ ચોરી કરીને બાયણું ખોલીને લઈને જતો રહે, ખબર પડી નહીં હોય. આ લાલભાના હું જ ના ઓછો અને ડોહા આપણો ગોમનો હતો કાળિયો. આ કાળિયા દારૂડિયાની તો ખબર જ નથી કે આવ્યો હતો. અને હવે સુધરી દો. અને લાલભાના પૈસા રહે ને લાલભાન હાલ મળો હાલ પાછા આલો એટલે ઘર થઈ જાય. હાલ પૈસા હાલ આવી દો બરોબર. લેડો ના પાછું હવાર પીવા નહીં જાય. ના હવાર ના હાલ જ વેડો. આ મારો બનાસકોઠો આ